લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આપનું નામ? પરમાર ગોસુભા, સરપંચ શ્રી રાણપુર. સરપંચ, જ્યાં ઓનલાઈન બાંધકામની મંજૂરી માટે આવેદનપત્ર દેવા માટે ભાજપ તરફથી આવ્યું, તો એ બાબતમાં આપનું શું કરું? સરકારશ્રીએ 2013માં રાણપુર જેવા લગભગ 68 ગામની યાદી નક્કી કરી હતી અને આ તો જૂનો કાયદો છે, પણ આપણને નગર નિયોજકવાળાએ હમણાં સ્વાપ્યું છે. એટલે સરકારશ્રીની જે ગાઈડલાઈન મુજબ તો હાલવું જ પડે. થોડી પરેશાની થશે લોકોને, પણ પાછું બધું ઓનલાઈનમાં કંઈ એવું અઘરું કે એવું નથી, પણ હવે થોડીક થાય તકલીફ. પણ હવે સરકારશ્રીની ગાઈડલાઈન હોય, કાયદો જ હોય, તો એમાં આપણે કંઈ કરી ન શકીએ. બીજું કે વેરા વધારવામાં એમના લોકોએ વિરોધ કર્યો છે કે વેરાના બાંધકામમાં અનલીગલી ભાવ વધારો કરવામાં આવ્યો છે, તો એ બધામાં પણ શું કરું? વેરા તો રાણપુરમાં લગભગ 40-50 વર્ષથી નવી આકારણી જ નથી થઈ અને એટલા બધા વિસંગતતાઓ હતી વેરામાં. એટલે વિસંગતતાઓ દૂર કરી અને અમે આ 4 વર્ષ પહેલાં નવી આકારણી કરી અને બહુ 30,000 જેવી વસ્તી છે રાણપુરની અને એટલા બધા એરિયા ડેવલપ થાય છે, તો બહુ સામાન્ય વેરા લઈ છે અને સામાન્ય વેરામાં એટલું પંચાયતનો ખર્ચનો નિભાવ થાય એટલે નવી આકારણી કરી છે. આકારણીમાં ₹1,00,000 થી ₹1.5 લાખ હોય, એમાં 15 થી 16 લાખ રૂપિયા ક્યાં હોય? કેવી રીતે વેરાનો? એમાંય સુધારા કર્યા છે કે દસ્તાવેજના જે કિંમત હોય એના આધારે મકાનની કિંમત નક્કી થતી હોય, પણ એમાંય તે લોકોને રાહત રહે એટલે એમાંય તે કંઈક ₹2 લાખ સુધીનું જ ગણવાની વાત છે. એટલે વેરા એવા અસહ્ય વેરા છે જ નહીં, પણ છતાંય આ 4 વર્ષ પૂરા થયા છે તો વળી નવી આકારણી કરવાની ગણતરી છે. એમાં ક્યાંક જો એવું રહી જતું હશે ને પ્રજાને લાભ થતો હશે ને પંચાયતનો ખર્ચ નિભાવ થઈ જતો હશે તો એમાંય ફેરફાર કરવાની ગણતરી છે. અંદાજે રાણપુરના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોના વેરા કેટલાક જણાના બાકી હશે અંદાજે? વેરા તો ઘણાના બાકી હશે. ખરેખર રાજકીય આગેવાનોના બાકી હોય તો બરાબર નથી. અમે જનરલી ચૂંટણીઓ આવતી હોય ને, જેને ફોર્મ ભરવાના થતા હોય ને એ વેરા ભરવા આવતા હોય, તો એવા 5-5, 7-7 વર્ષના રાજકીય આગેવાનોને બાકી છે. અમુક સામાજિક હોય, સંસ્થાના વડા હોય, એવાના બાકી છે. પણ મોટા ભાગે બધા વેરા ભરે છે અને વેરા ભરે એના માટે અમે કામે એટલા બધા કરવી છે. અને જે નથી ભરતા, પછી ચાહે રાજકીય હોય કે ગમે તે હોય, અમે હવે એમને નોટિસ આપી અને કાયદેસરના પગલાં લેવાનું વિચારી રહ્યા છીએ. આગામી સમયમાં આ રાજકીય આગેવાનો કે મોટા અધિકારીઓ જે છે, સામાજિક આગેવાનો, એ વેરા 5-5, 7-7 વર્ષના ચડી ગયેલા હોય છતાં પણ આપના દ્વારા એક પણ નોટિસ ન આપો હોય તો અગાઉની કાર્યવાહી શું કરવામાં? કાર્યવાહી તો કરતા જ હોય છે, પણ હવે કાયદેસરની કાર્યવાહી કડકાઈના રૂપમાં કરવી પડશે અને એ પ્રોસેસ હવે ચાલુ કરી છે. એટલે વેરા ન ભરે કોઈ રહી જાય એવું નહીં બને. એટલે લગભગના વેરા અમે વસૂલ કરવાની આખી કાર્યવાહી ચાલુ જ છે. ભવિષ્યમાં કે વર્તમાનમાં આપણે ક્યારેય કોઈને નોટિસ ભજવી ખરી? કોઈ વર્ષ પછીના જે વેરા હોય એમાં આપણે કોઈ નોટિસની કાર્યવાહી કરેલી? માંગણા બિલની દર વર્ષે આપતા જ હોય અને લગભગ 10,000 જેવી મિલકત છે. એટલે હવે એના ઉપર આખી કડકાઈ લઈ અમે અમુક દુકાનોમાં સિલાઈ માર્યા છે અને આ આચારસંહિતા પતે એટલે અમુકને પાછા સીલ મારવાના છે. ક્યારેક આવું બધું થતું હોય, આચારસંહિતા જેવું કે એવું આવે પાછું સ્થગિત થઈ જાય. આગામી સમયમાં રાજકીય આગેવાનો વેરા ન ભરે એની મિલકત ઉપર કોઈ? હા, અમે પગલાં લેશું. પગલાં લેવા જ પડશે, કેમ કે કોઈ સામાન્ય માણસ વેરા ભરતું હોય અને મોટા માણસો ન ભરે એ તો હરગીજ ચલાવી લેવામાં નહીં આવે. એટલે અમે પગલાં લેશું અને પગલાં લેશું એમાં તમને લોકોની જાણ થશે, તમને સાથે પણ રાખશું.